જૂનાગઢ ખાતે આવેલ ભવનાથ તળેટીમાં સમસ્ત કોળી સમાજ દ્વારા કોળી સમાજ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની બેઠક યોજાઈ। કોળી સમાજ દ્વારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે અમદાવાદ અને ગાંધીનગર આસપાસ શું કરેલા ખર્ચે શિક્ષણ ભવનનું નિર્માણ થઈ રહ્યું છે। કોળી સમાજના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે અને જીવન ઘડતરની ઉત્કૃષ્ટ સેવા મળે તે માટે શિક્ષણ ભવનનું આગામી સમયમાં નિર્માણ થવા જઈ રહ્યું છે। ભવનાથ તળેટી ખાતે મળેલ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા તેમજ સમસ્ત કોળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભવનાથ ખાતે મળેલ બેઠકમાં કોળી સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ અને આજના વિજ્ઞાન ટેકનોલોજી યુગમાં પૂરતું જ્ઞાન મળી રહે તે હેતુથી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સમસ્ત કોળી સમાજ દ્વારા શિક્ષણ ભવનના નિર્માણ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિક્ષણ ભવન અમદાવાદ, ગાંધીનગર આસપાસ 100 કરોડના ખર્ચે બનશે તેવું કોળી સમાજ દ્વારા આજની બેઠકમાં જણાવવામાં આવ્યું હતું। રોજ જૂનાગઢ મુકામે અખિલ ભારતીય કોળી સમાજના નેજા નીતે જૂનાગઢ જિલ્લાના કોળી સમાજના આગેવાનોની એક મિટિંગ ભવનાથ કોળી સમાજની વાડીમાં રાખવામાં આવેલી, જેમાં અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ આદરણીય કુંવરજીભાઈ બાવળિયા સાહેબ પણ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં કોળી સમાજના જિલ્લાના આગેવાનો એકત્ર થયા હતા અને સમાજમાં ગાંધીનગર મુકામે એક શૈક્ષણિક સંકુલ બનાવવા માટેનો આયોજન છે, એના માટે સમાજ ભેગો થયો હતો અને ખૂબ સારી સંખ્યામાં અને સારા વ્યક્તિઓ અહીંયા હાજર હતા અને કુંવરજીભાઈ અને બધાએ માર્ગદર્શન આપ્યું। ભવિષ્યમાં ગાંધીનગર મુકામે કોળી સમાજનું સંકુલન તાત્કાલિક ઊભું થાય એના માટેના પ્રયાસો કરવામાં આવશે।